ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે, અમને લાતો શા માટે મારી રહ્યા છો, પોચીથી કેમ પકડો છો, હળધૂત અપમાનિત કેમ કરો છો, કૂતરાને ઢસડતા હોય તો કેમ ઢસડો છો. એટલે પોલીસ પ્રશાસને જે પ્રમાણેનું વર્તન ખેડૂતો સાથે કર્યું છે એનાથી કોંઢ હોય, મોરબી હોય, દ્વારકા હોય, ખેડૂતો ભયંકર નારાજ છે કે આવી બદતમીજી તમે સમાજના એ વર્ગ સાથે કરો છો જેના પરસેવાથી પેદા થયેલો બાજરો રોજ ઉઠીને ખાવ છો. એના માટે અમે નારો આપ્યો છે, એક જ ધૂન 15 જૂન 1111 ખેડૂતો 1111 ટ્રેક્ટર સાથે બધા ખેડૂતો મોટી સંખ્યામાં ગાંધીનગર જવાના છે. હું ગુજરાત તકના માધ્યમથી ગુજરાતના ખેડૂતો જે શહેરોમાં લોકો બેઠા છે એમના માટે આ કાગળ છે, આરટીઆઈમાં મળ્યો છે. અને આ કાગળ જે તમે બધાએ જોયું હતું કે દ્વારકાના લાલુકા ગામનો ખેડૂત અને ફોટ ગામનો ખાતેદાર બરાબર છે, એના ખેતરમાં થાંભલામાં જ્યારે આવ્યા ત્યારે પોલીસે ખેડૂતનું ગળું દબાવ્યું હતું, અવાજનો બંધ કરવાનો પ્રયત્ન કર્યો ગળું દબાવીને. હવે આમાં જવાબ એવો આપ્યો છે કે જે ખેડૂતના ખેતરમાં થાંભલો જે દમન થયું છે એને નોટિસ નથી સરકારની, એ ખેતરમાં જવાનો કલેક્ટરનો હુકમ નથી. તો સવાલ એ થાય છે કે નોટિસ નથી, હુકમ નથી, તો પોલીસે પ્રોટેક્શન કેમ આપ્યું? કંપની વાળા આવ્યા, લઈ જાઓ. કેટલા પોલીસ જોઈએ છે? પોલીસ ખેડૂતોના ખેતરમાં થાંભલા નખાવવાની સોપારી લીધું હોય ને એવું અત્યારે બહુ સ્પષ્ટ દેખાય છે. 14 તારીખે અમદાવાદની આસપાસ બધા જ ટ્રેક્ટરો પહોંચશે અને 15 તારીખે સવારે 10 વાગે અમે શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે ભેગા થઈ અને ત્યાંથી અમે ગાંધીનગર તરફ આગળ પ્રયાણ કરીશું. ભોંડ સહિતના ગામોમાં વીજ લાઇનનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ, પાલભાઈ અંબલિયાએ સતત આ અંગે લડત છે તે ખેડૂતોની સાથે ચલાવી રહ્યા છે. આજે રાજકોટમાં પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ને 15 જૂને ગાંધીનગરમાં જે કાર્યક્રમ યોજવાનો છે, ટ્રેક્ટર રેલી આયોજન છે, તેને લઈને આજે પ્રેસ કોન્ફરન્સમાં વિગત છે તે આપી હતી. આપણી સાથે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી છે, તેમની વાત કરશું. જિગ્નેશભાઈ, શું તમે કાલે ગયા હતા, શું જોયું ત્યાં, તમે શું હકીકત જોઈ? ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે, અમને લાતો શા માટે મારી રહ્યા છો, પોચીથી કેમ પકડો છો, હળધૂત અપમાનિત કેમ કરો છો, કૂતરાને ઢસડતા હોય તો કેમ ઢસડો છો. એટલે પોલીસ પ્રશાસને જે પ્રમાણેનું વર્તન ખેડૂતો સાથે કર્યું છે એનાથી કોંઢ હોય, મોરબી હોય, દ્વારકા હોય, ખેડૂતો ભયંકર નારાજ છે કે આવી બદતમીજી તમે સમાજના એ વર્ગ સાથે કરો છો જેના પરસેવાથી પેદા થયેલો બાજરો રોજ ઉઠીને ખાવ છો. અને ગુજરાતની અંદર તો વીજળી સરપ્લસ છે. જો બીજા કોઈ રાજ્યોને વીજળી પૂરી પાડવા માટે તમે પ્રોજેક્ટ લાયા હોય તો જે રાજ્યોમાં જરૂરિયાત હોય એ રાજ્યોમાં કંપનીઓને કહો કે ત્યાં જાય અને કરે પ્રોડક્શન. અને ખેડૂતો વીજળીનો થાંભલો નહીં જ નાખવા દઈએ એવું નથી કહેતા. રિક્વાયર્ડ જે લેન્ડ છે, જે જમીનની જરૂરિયાત છે, 67 મીટરની જે ત્રિજ્યા નક્કી કરેલી છે, એના સિવાયની તમારે જમીન વાપરવી હોય તો અમને વળતર આપો. આટલી ન્યાયી અને વાજબી માંગણી ગુજરાતના ખેડૂતોની છે. આ પણ જો સરકાર ના સંતોષે તો અમારે રોડ ઉપર ઉતરીને ઇન્કલાબ કરવો પડશે. અને એના માટે અમે નારો આપ્યો છે, એક જ ધૂન 15 જૂન 1111 ખેડૂતો 1111 ટ્રેક્ટર સાથે બધા ખેડૂતો મોટી સંખ્યામાં ગાંધીનગર જવાના છે. આટલા દિવસથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડૂતો અને પોલીસના ઘર્ષણના, એને કઈ રીતના જોવું? બિલકુલ અયોગ્ય છે. આપણે ધારો કે હું પોલીસ કર્મચારી હોઉં અને મારે કોઈને ડિટેન કરવાના હોય તો પહેલા મારે નેગોશિએટ કરવું જોઈએ, બેસીને એમની જોડે વાર્તાલાપ કરવો જોઈએ, ટેબલ ટોક કરવી જોઈએ, ડાયલોગ કરવો જોઈએ. મહેસૂલી અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરને કહેવું જોઈએ કે અમને વળતરની જરૂરિયાત છે, આપીને પાર મૂકો ને, એટલે ખેડૂતોને અમારે લડવાનું ના થાય, અમારા કારણ વગર બાજવાનું ના થાય. આવો જે ડાયલોગ કરવાના બદલે તમે એક આર્મીના જવાનના પત્ની વિધવા થયેલા એને ધમકી આપી તારાથી થાય ઉખાડી લે, દિલ્હી જાઉં ત્યાં દિલ્હી જા. આવી બદતમીજી. એક યુવાન ખેડૂત, એને કીધું કેટલી ઉંમર થઈ? 26, કે બાકીની લાઈફ કાઢવાની છે કે તને નવરો કરી દઈએ. લાતો મારો, અશ્લીલ ગાળો બોલો, હળધૂત કરો, બોછી પકડો, પાછળથી ગરદન પકડો. આવા દ્રશ્યો ગુજરાતના ખેડૂતોના આપણે બધા જે જોયા છે એ મને લાગે છે ગાંધી સરદારનું ગુજરાત ન હોય છે. સરકાર વળતર નથી આપતી? શું કંપનીઓની દલાલી, શ્રીસર કંપનીઓની દલાલી કરી રહ્યા છે. કોર્પોરેટ કંપનીઓ, પૂંજીપતિઓ જે ઓલરેડી કરોડપતિ, અરબપતિ છે, એના ગજવાના 2 પૈસા ગુજરાતના ખેડૂતોને મળે તો તમારે ને મારે તો રાજી થવું જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટી જે નિયમિત ઉદ્યોગ ગૃહો જોડેથી, કોર્પોરેટ કંપનીઓ જોડેથી ફંડ ચૂંટણીમાં મેળવે છે, કાર્યક્રમો, ફંક્શનો કરવા માટે ફાળો લે છે, એ આ કંપનીના હિત
ખેડૂતોના ભોગે સાચવવા માંગે છે. એટલે ગુજરાતના ખેડૂતોનું કચ્ચર ઘાણ કાઢવાનું અને કંપનીઓને તગડી કરવાની આ જ ભાજપનું ચરિત્ર રહેલું છે. આપણી સાથે પાલભાઈ આંબલિયા છે. પાલભાઈ, આટલા દિવસથી ત્યાં છો, ખેડૂતો માટે આટલા વર્ષોથી કામ કરો છો, શા માટે એટલું બધું ઘર્ષણ થઈ રહ્યું છે? ચોખ્ખી વાત, સરકારની દાનત ખેડૂતોને રૂપિયા ન મળે એમાં છે, અને એના જે કંપનીઓ વાળા છે એને કેમ ઓછા ખર્ચે લાઈન પસાર થાય એમાં એને રસ છે. એટલે નહીતર કેરેલાની અંદર 400 કેવી કે એનાથી નીચેની કોઈ પણ કેબલ લાઈન હોય, વીજ લાઈન હોય તો એને ફરજિયાત કેબલથી કરી નાખ્યું છે. હમણાં જ રાજ્ય સરકારે કંઈક જાહેરાત કરી છે કે શહેરોને કેબલ તાર મુક્ત કરવા છે. તો ખેડૂતોમાં અહીંયા જે શહેરો તાર મુક્ત કરશે તો જનતાના પૈસાનું રોકાણ થશે. હવે આ તો કંપનીઓએ કરવાનું છે, તો ખેડૂતોના ખેતરમાંથી કેબલ નાખો ને. સરકારની દાનત નથી. સરકારે તમામ કાયદાઓને નેવે મૂકી અને ખેડૂતના ખેતરમાં બુલડોઝર ફેરવે છે. આ ખેડૂતના ખેતરમાં બુલડોઝર નથી ફરતું. આ 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013નો જમીન સંપાદનના કાયદા ઉપર આ બુલડોઝર ફરે છે. અને એટલે તમે જોવું કે જે ખેડૂતની જગ્યા કલેક્ટરે હુકમ કર્યો છે એ માટે અમે બંધાયેલા છીએ, એની બહાર પણ જઈ અને ખેડૂતને લગભગ 1 કિલોમીટર સુધી ખેતરમાં ન જવા દે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે વાત છે એક સરકાર અમારી પાસે જે જમીન લે છે ને રોનકભાઈ, આ જમીન સરકાર અમને જંત્રી ભાવે એના 25% આપે, એટલે 8 રૂપિયાથી લઈ અને 88 રૂપિયાના ભાવે પર મીટર જમીન અમારી લે છે, અને 30 વર્ષ સુધી જમીન એની પાસે રહેવાની. હવે એની જગ્યાએ સરકાર એક ખટારો ટોલ ટેક્સ ઉપરથી પસાર કરે ને તો 250 રૂપિયા લે છે. સરકાર ટોલ ટેક્સ ઉપરથી ખટારો પસાર કરવાના 250 રૂપિયા લે અને ખેડૂતને 30 વર્ષ માટે જમીન 8 રૂપિયાના ભાવે લઈ લે છે. અને એ પાછા એડવાન્સ નહીં. જે સરકાર સુલભ શૌચાલયની અંદર ટોયલેટ જવાના 5 રૂપિયા એડવાન્સમાં લે છે, એ સરકાર ખેડૂતને 8 રૂપિયા મીટર લઈ અને એ પણ એડવાન્સની થાંભલો ઊભો થઈ જાય પછી વળતર આપે. એટલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોનું, એ કલ્પના બહાર છે. હું તમને એક દાખલો આપું, તમે બધાએ જોયું છે. હું ગુજરાત તકના માધ્યમથી ગુજરાતના ખેડૂતો જે શહેરોમાં લોકો બેઠા છે એમના માટે આ કાગળ છે, આરટીઆઈમાં મળ્યો છે. અને આ કાગળ જે તમે બધાએ જોયું હતું કે દ્વારકાના લાલુકા ગામનો ખેડૂત અને ફોટ ગામનો ખાતેદાર, બરાબર છે, એના ખેતરમાં થાંભલામાં જ્યારે આવ્યા ત્યારે પોલીસે ખેડૂતનું ગળું દબાવ્યું હતું. અવાજનો બંધ કરવાનો પ્રયત્ન કર્યો ગળું દબાવીને. હવે આમાં જવાબ એવો આપ્યો છે કે જે ખેડૂતના ખેતરમાં થાંભલો જે દમન થયું છે એને નોટિસ નથી સરકારની, એ ખેતરમાં જવાનો કલેક્ટરનો હુકમ નથી. તો સવાલ એ થાય છે કે નોટિસ નથી, હુકમ નથી, તો પોલીસે પ્રોટેક્શન કેમ આપ્યું? કાયદા મુજબ ત્યાં પ્રોટેક્શન ન મળે, બરાબર છે. એનો અર્થ એવો કે કાયદા મુજબ નથી મળ્યું, તો કાયદા મુજબ પોલીસ પ્રોટેક્શન નથી મળ્યું, એનો અર્થ કે ખાખી પહેરીને ગુંડા તરીકે ત્યાં પોલીસ ગઈ હતી? કેમ કોઈ અધિકારીએ ચેક કર્યું કે પ્રોટેક્શન ત્યાં અપાય કે ન અપાય? એનો અર્થ એવો કે કોઈ ચેક નથી કરવું, ક્રોસ વેરીફાઈ નથી કરવું, અને સીધું કંપની વાળા આવ્યા, લઈ જાઓ. કેટલા પોલીસ જોઈએ છે? પોલીસ ખેડૂતોના ખેતરમાં થાંભલા નખાવવાની સોપારી લીધું હોય ને એવું અત્યારે બહુ સ્પષ્ટ દેખાય છે. તમે જે રીતના કીધું કે જે ખેતરોમાં ઓર્ડર નથી ત્યાં પણ આ પ્રકારની કામગીરી થઈ રહી છે, એટલે કે ગેરરીતિ થઈ રહી છે આમાં કોઈ પણ પ્રકારની, એવું લાગે છે? અરે પણ આ કાગળ ઉપર અમે સાબિત કરી દીધું. આરટીઆઈમાં જવાબ આવ્યો છે, બરાબર છે. આ જવાબ આવ્યો છે, બરાબર છે. આ જવાબ એમ કહે છે કે ત્યાં પ્રોટેક્શન ના મળે. બીજું, ગઈકાલે અમે કોંઢ ગામમાં ગયા હતા, હરપાલભાઈનું ખેતર છે, એના ખાતા નંબર હું ભૂલતો ના આવું તો 362 સર્વે નંબર છે. એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા શેઢો છે, અને આ શેઢાની આગળ અહીંયા થાંભલો ઊભો થાય છે, બીજો સર્વે નંબર છે, બરાબર છે. આ હરપાલભાઈનો 362 સર્વે નંબર છે. એમાં નથી નોટિસ, જેમ આમાં નથી એમ, બરાબર છે. નથી નોટિસ, નથી હુકમ, અને તેમ છતાંય ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે જે કોંઢમાં ઘટના બની આ જ જગ્યાએ બની છે, બરાબર છે. ખેડૂતોને ઢસડીને લઈ ગયા છે, બરાબર છે. ઢસડીને ખેડૂતોને એ લોકો લઈ ગયા છે, અને અહીંયા હુકમ જ નથી. અમે ગઈકાલે મામલતદાર અને પોલીસ અધિકારીઓ અને કંપનીવાળા હતા એની સાથે બેસીને ચર્ચા કરી, બરાબર છે, અને કામ બંધ કરાવડાવ્યું. તો દરેક જગ્યાએ અમે એને કાયદા ભણાવવા જઈએ એના કરતાં જેને કાયદા ભણાવવા માટે અહીંયા બેસાડ્યા છે કલેક્ટરને અને એસપીને, એ કેમાં કાયદા નથી ભણતા?
અમારે જઈને ખેતરમાં જઈને એને કાયદો ભણાવવો પડે અને કામ બંધ કરાવવું પડે. આમ કામ બંધ કરાવીએ એટલે પાછા બીજા દિવસે અમે આવતા રહીએ એટલે પાછું જ કામ ચાલુ કરી દઈએ. જેતપુરમાં પણ આ જ ઘટના બની. એસડીએમ હતા, ડીવાયએસપી હતા, બરાબર છે, કાયદાથી વાત કરી એટલે કાયદામાં હલવાના એટલે એને કામ બંધ કરી દેવું પડ્યું. અમે આવતા રહ્યા, બીજા દિવસે કામ ચાલુ કરી દીધું. એટલે જ્યાં જ્યાં કામ કરે ત્યાં અમારે કાયદા ભણાવવા જવાના. અમારું કામ આ છે. અમને કઈ સરકાર પગાર આપે છે? પગાર તો અમે એને આપીએ છીએ, કલેક્ટરને, એસપીને, અને આ કાયદા ભણાવવા માટે, કાયદાનું રક્ષણ કરવા માટે આપીએ છીએ. બરાબર છે. તો એ કેમ અમલ નથી કરતા? અમલ નથી કરતા એટલે મારે કહેવું પડે છે કે ગુંડા તરીકે કામ કરે છે પોલીસ, સોપારી લઈને કામ કરે છે. બરાબર છે. આ જે કાયદાથી હું જિજ્ઞેશભાઈ જઈને વાત કરીએ છીએ, કામ બંધ કરાવીએ છીએ, એ કામ એને કરવાનું છે. પોલીસ પ્રોટેક્શન કંપનીને નહીં, ખેડૂતને મળવા પાત્ર છે. અને મંત્રી પાછા એમ કહે છે, કોઈ ખેડૂતે પૂછ્યું કે પૈસા આપવાથી પોલીસ ભાડે મળે ખરી? તો મંત્રીએ એવું કહ્યું કે તમે રક્ષણ માંગ્યું હતું. અરે ભાઈ, મારે રક્ષણ ના માંગવાનું હોય. હું જ ખેતરનો માલિક છું. મારા ખેતરમાં કોઈક જબરજસ્તી ઘૂસે છે તો મારે થોડું રક્ષણ માંગવાનું છે. એ એમ કહે છે કે અમે રક્ષણ લઈને આવ્યા છીએ. એટલે આ ગુજરાતની અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે અને એની સામેની લડાઈ છે. એક જ ધૂન 15 જૂન. 15 જૂને શું આયોજન છે, કઈ રીતનું આયોજન છે ગાંધીનગરમાં, અને કઈ કઈ મુખ્ય માંગો રહેવાની છે? અમે આખા ગુજરાતમાં 15 જૂન તો અમે કહીએ છીએ, કારણ કે ત્યારે 15 જૂને અમે અમદાવાદ એકઠા થઈશું. બાકી આ લડાઈ આજથી ચાલુ થઈ ગઈ છે. આજે જે દૂર સુદૂરના જે ગામો છે, દાખલા તરીકે નવસારી છે, આ બાજુ વાવ થરાદ છે, આ બાજુ કોટેશ્વર છે, તો ત્યાંથી કોઈ એકલ દુકલ ખેડૂત ટ્રેક્ટર લઈ અને ધીરે ધીરે હાલતો થયો છે. કાલે બીજા એમાં વધારો થશે. 14 તારીખે અમદાવાદની આસપાસ બધા જ ટ્રેક્ટરો પહોંચશે અને 15 તારીખે સવારે 10 વાગે અમે શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે ભેગા થઈ અને ત્યાંથી અમે ગાંધીનગર તરફ આગળ પ્રયાણ કરીશું. ખેડૂતોની જમીન માપણી જે ખોટી થઈ છે સંપૂર્ણ રદ કરવામાં આવે. MSP નો કાયદો બનાવવામાં આવે. જમીન સંપાદનની અંદર જે રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે. MSP નો કાયદો બને, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. અને જે આ વીજ લાઈનોના પ્રશ્નો છે એની અંદર બહુ 3 વિકલ્પ સરકારને આપીએ છીએ. 2013ના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર, અથવા માસિક 50,000 એક થાંભલા દીઠ ભાડું, અથવા એક ટાઈમ વન ટાઈમ સેટલમેન્ટ ખેડૂતને 2 કરોડ રૂપિયા આપવામાં આવે. તો આદા પાલભાઈ અંબલિયા જે 15 જૂને ગાંધીનગરમાં જે કાર્યક્રમ છે તેને લઈને વિગતો છે તે આપી હતી, ને જે રાજ્યભરમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈ 100 રૂપિયા આપવાના છે તે પણ જણાવ્યું હતું. 15 જૂને ગાંધીનગરમાં કયા પ્રકારના દ્રશ્યો સર્જાય છે ને ત્યારબાદ સરકારની શું પ્રતિક્રિયા રહે છે તે પણ જોવું મહત્વનું રહેશે. રોનક મુજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.